હેલો ફ્રેન્ડ્સ, આજે ધોરણ 9નું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જોઈએ છે. બરોબર. આ ચેપ્ટરમાં સૌથી પહેલા જોઈએ કે ચેપ્ટરના નામ ઉપરથી જ. ચેપ્ટરનું નામ છે બહુપદીઓ. બહુપદીઓ એટલે કે તમને સૌ પ્રથમ કોઈ પણ આ રીતનું પદ આપી દીધું હોય, બરોબર છે, તો આ એક પ્રકારની બહુપદી છે. અને આ બહુપદીમાં એક્સ જે તમને દેખાય છે જેને કહેવામાં આવે છે ચલ. બીજું, તમને આ જે એક્સની ઘાત જોવા મળે છે, 3 લખેલી છે, એને કહેવાશે ઘાત. અને એક્સની આગળ જે તમને 2 જે એક્સ સાથે ગુણાકારમાં જોવા મળે છે જેને કહેવામાં આવે છે સહગુણક. બરોબર છે. આ રીતે અલગ અલગ પદ હોઈ શકે છે. જેમ કે હું બીજી બહુપદી લખું, p of x is equal to 2x cube minus 3x square plus 6x plus 11. હવે આ બહુપદીમાં સૌ પ્રથમ આપણે જોઈએ કે તમને એમ કહેવામાં આવે કે ઉપરની બહુપદીમાં x નો સહગુણક જણાવો. તો તમને અહીંયા દેખાય છે કે તો x તો ઘણા બધા છે, પણ અહીંયા ફક્ત x ની વાત કરેલી છે, તો એ થઈ જશે આઈડિયો x. હવે એનો સહગુણક એટલે શું? તો તેની આગળ શું જોડાયેલું છે, શું ગુણાકારમાં છે એ વસ્તુ. તો આ x ની આગળ તમે જુઓ શું ગુણાકારમાં છે, 6. એટલે કે આ સહગુણક આપણો થઈ જશે 6. પણ જ્યારે તમને એમ કહેવામાં આવે કે x² નો સહગુણક શોધો, તો અહીંયા x² એટલે કે x ની 2 ઘાત વાળું પદ. તો તમને દેખાય છે અહીંયા શું છે, x ની 2 ઘાત વાળું પદ. હવે x ની 2 ઘાત વાળા પદનો સહગુણક શોધવો હોય તો તમે એના જોડે જુઓ શું ગુણાયેલું છે, 3 ગુણાયેલા છે. પણ એની સાથે પણ એક વધારાની વસ્તુ છે. એ શું છે? તો તેની આગળ રહેલું ચિહ્ન. તો અહીંયા ચિહ્ન કયું છે? માઇનસ છે. માટે અહીંયા x² નો સહગુણક શું થઈ જશે? -3. તો આ રીતે સહગુણક શોધવાનું આવશે. બરોબર છે. હવે એના પછી આપણે વાત કરીએ કે બહુપદીના પ્રકારોની. હવે બહુપદીના પ્રકારો જે છે એ બહુપદીના પ્રકાર. હવે આ બહુપદીના પ્રકાર જે 2 રીતે નક્કી કરવામાં આવે છે. કઈ કઈ રીતે? તો સૌથી પહેલા પદના આધારે, અને બીજું ઘાતના આધારે. તો તમે અહીંયા ધ્યાન આપો કે જ્યારે સૌથી પહેલા એમ કહેવામાં આવે કે પદના આધારે. પદ એટલે કે આપણે એ જોવાનું રહેશે કે બહુપદીમાં કેટલા પદ રહેલા છે. જેમ કે સૌ પ્રથમ એમાં લખીએ એકપદી, બીજું લખીએ દ્વિપદી, અને ત્રીજું લખીએ દ્વિપદી. હવે આ 3 નામ ઉપરથી સ્ટાર્ટ. હવે આ સૌ પ્રથમ વાત કરીએ આપણે એકપદી. હવે આના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે એકપદી એટલે કે કેટલા પદ હોવા જોઈએ? એક પદ હોવા જોઈએ. તો એના ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે જ્યારે તમને 2x⁴ -x⁵ યા તો x⁵ x, તો આ બધામાં તમે જુઓ પદ કેટલા છે? એક જ છે. માટે આને કહેવામાં આવે છે એકપદી. એના પછી વાત કરીએ દ્વિપદી. દ્વિપદી એટલે કે કેટલા પદ હોવા જોઈએ? 2 પદ હોવા જોઈએ. તો 2 પદ હોય તેવા ઉદાહરણ લખીએ. જેમ કે x² -2 હોય, અથવા તો 2x³ -1 હોય, અથવા તો x -π/2 હોય. તો આ બધા કોના ઉદાહરણ થઈ જાય છે? દ્વિપદીના ઉદાહરણ થઈ જાય છે. હવે વાત કરીએ આપણે ત્રિપદી. ત્રિપદી એટલે કે તમને ખ્યાલ આવી જશે કે કેટલા પદ હોવા જોઈએ?
ત્રણ પદ હોવા જોઈએ. તો ત્રણ પદના ઉદાહરણ લખીએ. x³ પ્લસ x² માઇનસ 1, x² પ્લસ 2x માઇનસ 5. તો તમે આમાં જોઈ શકો છો કે પદ કેટલા છે? ત્રણ પદ છે, માટે એને શું કહેવાય છે? દ્વિપદી કહેવામાં આવે છે. હવે જોઈએ છે આપણે ઘાતના આધારે. ઘાત એટલે આપણને ખ્યાલ છે કે બહુપદીમાં જે મહત્તમ રહેલું હોય તેની વાત કરવાની છે. તો સૌથી પહેલા બહુપદીની ઘાત કેવી રીતે નક્કી થાય છે તે જોઈએ. તો જ્યારે તમને કોઈ બહુપદી આપી દેવામાં આવે, જેમ કે અહીંયા હું લખું ax² પ્લસ bx પ્લસ c, બરોબર છે. તો આના ઉપરથી ઘાત કેવી રીતે નક્કી થશે? તો જ્યાં તમને ચલ જોવામાં આવે છે એ ચલમાં મહત્તમ ધન પૂર્ણાંક જે હોય તે હોય છે આપણી બહુપદીની ઘાત, બરોબર છે. તો મહત્તમ ધન પૂર્ણાંક, જો મહત્તમ ધન પૂર્ણાંક 2 હોય તો બહુપદીની ઘાત 2 થશે. જો 3 હોય તો બહુપદીની ઘાત 3 થશે. તો આ ઘાતના આધારે આપણે ભાગ જોઈએ. તો સૌથી પહેલા તેમાં આવે છે સુરેખ. સુરેખ એટલે શું? કે એવી બહુપદી કે જેમાં ઘાત મહત્તમ ધન પૂર્ણાંક કેટલી હશે? 1 હશે. તો તેનું ઇક્વેશન જોઈએ ax. ax ટાઈપના બધા જ ઇક્વેશનમાં ઘાત કેટલી છે? 1 છે, માટે કેવી બહુપદી કહેવાશે? સુરેખ બહુપદી કહેવાશે. બીજું જોઈએ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી એટલે કે ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. તો એનું લખીએ ઉદાહરણ ax² પ્લસ bx પ્લસ c. તો આમાં તમે જુઓ છો કે ચલ x 2 છે, અહીંયા 2 ઘાત છે, જ્યારે અહીંયા કેટલી ઘાત છે? 1 ઘાત છે. પણ આપણે તો ઘાત નક્કી કરવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? મહત્તમ ધન પૂર્ણાંકનો. માટે આ દ્વિઘાત માટે મહત્તમ ધન પૂર્ણાંક અહીંયા કેટલી છે? 2 છે. માટે કોનું ઇક્વેશન થઈ જશે? આ દ્વિઘાત સમીકરણનું. અને ત્રીજું જોઈએ દ્વિઘાત. હવે આમાં તો ખ્યાલ આવી જશે. દ્વિઘાત એટલે કે કેટલી મહત્તમ ઘાત હોવી જોઈએ? 3 હોવી જોઈએ, બરોબર છે. તો એ જોઈએ ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d ટાઈપના ઇક્વેશન હોય, બરોબર છે. એટલે કે જે ઇક્વેશનમાં મહત્તમ ઘાત 3 તમને જોવા મળે તો તેવા ઇક્વેશન એને શું કહેવાય છે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ છે શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદી એટલે નામ ઉપરથી જ ખ્યાલ હશે કે શું હોય? શૂન્ય હોય. તો તમે અહીંયા જુઓ p of x એટલે કે આપણી બહુપદીને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. પણ આમાં જે પણ સહગુણક છે એટલે કે an-1, આના પછી an-2 આવશે અપ ટુ a1 અને a0. જ્યારે એ બધા જ સહગુણકો શૂન્ય હોય એટલે કે આખી બહુપદી શું થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. માટે તેને કહેવામાં આવે છે શૂન્ય બહુપદી. એના પછી છે અચળ બહુપદી. અચળ બહુપદી એટલે કે p of x is equal to a. એટલે કે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપી દીધી હોય પણ એના સાથે કોઈ ચલ હોય નહીં, માટે તે બહુપદીને કહેવામાં આવે છે અચળ બહુપદી. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે બહુપદીની ઘાત. કે આપણે બહુપદીની ઘાત કેવી રીતે નક્કી કરીએ છીએ? તો આપણે આગળ વાત કરી તે રીતે બહુપદીની ઘાત નક્કી કરવા માટે બહુપદીમાં સૌપ્રથમ શું જોવામાં આવે છે? કે મહત્તમ ધન પૂર્ણાંક, બરોબર છે. જો મહત્તમ ધન પૂર્ણાંક જે હશે તે પ્રમાણે બહુપદીની ઘાત નક્કી કરવામાં આવે છે. એટલે કે તમે અહીંયા જુઓ p of x is equal to હું લખું કે 2x² માઇનસ 3x⁵ પ્લસ 5x માઇનસ 7. તો આ બહુપદીમાં તમે જુઓ અહીંયા x જે છે ચલ તેની ઘાત છે 2, આ x છે તેની ઘાત છે 5, અહીંયા 1, બરોબર છે. તો મહત્તમ તમને કઈ દેખાય છે? અહીંયા 5 દેખાય છે. માટે બહુપદીની ઘાત કેટલી થઈ જાય છે?
5 થઈ જશે. એ રીતે નક્કી કરવામાં આવશે. પણ હવે ક્વેશ્ચન થાય કે આપણે આગળ જે જોયા શૂન્ય બહુપદી અને અચળ બહુપદી એ બંનેમાં કેવી રીતે નક્કી થશે? તો જે શૂન્ય બહુપદી છે એટલે કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0. તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ જે 0 છે બરોબર, એમાં ઘાત નક્કી થશે નહીં એટલે કે અવ્યાખ્યાયિત છે. પણ જ્યારે આપણે અચળ બહુપદીની વાત કરીએ ત્યારે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ કોઈ વાસ્તવિક સંખ્યા a હોય તો તે વાસ્તવિક સંખ્યા a ને એ x રેસ ટુ 0 લખી શકાય. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એ છે અહીંયા કે કોઈ પણ પદ હોય, માની લઈએ કે 100 એટલે કે 100 ની ઘાતમાં કેટલા લખેલા છે? 0. તો પણ એનો આન્સર થશે 1. તો અહીંયા પણ મેં જો x લખેલા છે તો x ની 0 ઘાત એટલે આન્સર થઈ જશે 1 અને 1 નો ગુણાકાર a જોડે થશે એટલે આન્સર આવશે a. એટલે કે આપણી જે અચળ બહુપદી હતી તે જ મળી. તો આ જે અચળ બહુપદી છે તો તે બહુપદીની ઘાત શું થઈ જાય છે? અહીંયા 0 થઈ જાય. હવે નેક્સ્ટ છે બહુપદી કેવી રીતે નક્કી કરવી? કે તમને જે પણ આપેલું છે એ શું બધી જ બહુપદી હશે? તો ના, એવું શક્ય નથી. માટે હવે બહુપદી કેવી રીતે નક્કી થાય છે તે ધ્યાન આપીએ કે જ્યારે તમને અહીંયા પદ આપેલું છે x પ્લસ 1 અપોન x બરોબર છે, તો આમાં તમે જુઓ આ x ની ઘાત કેટલી થાય છે? 1 થાય છે. પણ આ x ની ઘાત જે ધન પૂર્ણાંક થતી નથી, માટે તમે આ જે મેં પદ ઉપર સ્ક્વેર કરેલું છે તે બહુપદી થશે નહીં. એના પછીનું જુઓ બીજું રૂટ x પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીંયા તમને x ની ઘાત 2 જોવા મળે છે, પણ અહીંયા x ની ઘાત કેટલી છે? રૂટ છે એટલે કે 1 અપોન 2. 1 અપોન 2 હોય એટલે કે ફરીથી ધન પૂર્ણાંક નથી બરોબર છે, માટે આ જે સ્ક્વેર કરીએ એ પણ આપણી બહુપદી થશે નહીં. હવે પછીનું ઉદાહરણ જુઓ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. તો તમે આમાં જુઓ અહીંયા x ની 2 ઘાત છે, x ની 1 ઘાત છે. આના માટે લખવું હોય તો x ની 0 ઘાત એટલે કે બધું જ શું છે? ધન પૂર્ણાંક છે. ધન પૂર્ણાંક છે માટે આ બહુપદી થાય છે. અને એના પછીનું ઉદાહરણ p સ્ક્વેર માઇનસ રૂટ p પ્લસ 3. તો આમાં તમે જુઓ p, અત્યાર સુધી આપણે x વાપરતા હતા પણ અહીંયા મેં લખ્યો છે p, તો એમાં કઈ જ ગભરાવાની જરૂર નથી. ચલની જગ્યાએ x y z p q a b ઘણું બધું વાપરી શકાય છે. તો અહીંયા તમે p ની ઘાત ફરીથી 1/2 આવી ગઈ. એનો મતલબ કે અહીંયા પણ p 1/2 હોવાથી આ બહુપદી થશે નહીં. તો આ 4 ઉદાહરણ પરથી તમને એટલો ખ્યાલ આવી જાય કે બહુપદી આપણે નક્કી કરવી હોય તો મેઇન વસ્તુ શું જોવાની રહે છે કે ચલની ઘાત શું હોવી જોઈએ? ધન પૂર્ણાંક હોવી જોઈએ. એના પરથી જ બહુપદી નક્કી થાય છે. હવે નીચેના કેટલાક ઉદાહરણ જોઈએ કે નીચેની બહુપદીમાંથી x સ્ક્વેર નો સહગુણક લખો. હવે અહીંયા મેં કેટલીક બહુપદી લખેલી છે તો તમે એમાં જુઓ કે આ બહુપદીમાં મેં x સ્ક્વેર નો સહગુણક કીધો છે, તો આપણું ધ્યાન સૌપ્રથમ ક્યાં જવું જોઈએ? x સ્ક્વેર તરફ જતા રહ્યા તે બાજુ. હવે જોવાનો એનો સહગુણક તો કેટલો છે? 5 જોવા મળે છે. પણ એની આગળનું ચિહ્ન પણ જોવાનું રહેશે. ચિહ્ન કયું છે? અહીંયા કયું છે ચિહ્ન? માઇનસ છે, એટલે કે એનો સહગુણક શું થઈ જશે? -5. એ રીતે તમે આ જુઓ x સ્ક્વેર -5. હવે જો આ x સ્ક્વેર ની આગળ કઈ લખેલું છે નહીં, જો કઈ ના લખ્યું હોય તો તેની જગ્યાએ શું આવી જશે? 1 આવી જશે, માટે એનો સહગુણક થઈ જશે 1. અહીંયા x સ્ક્વેર નો સહગુણક થઈ જશે √3. અહીંયા x સ્ક્વેર નો સહગુણક, તો તમે અહીંયા ધ્યાન આપો, અહીંયા ક્યાંય તમને x સ્ક્વેર વાળું પદ દેખાય છે? નથી દેખાતું. માટે આપણે એની જગ્યાએ આવું લખી શકીએ 0x નો સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1. હવે તમે જુઓ અહીંયા x સ્ક્વેર ને 0 વડે ગુણાય એટલે કે આ પદ તો 0 જ છે.
એટલે મૂળ પદ તો આપણું આ જ મળવાનું છે. માટે અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક શું હશે? શૂન્ય હશે. અને લાસ્ટમાં આ એક્સ સ્ક્વેરનો સહગુણક શું થઈ જશે? 1 થાય છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે બહુપદીના શૂન્ય. હવે તમે એ જો બહુપદીના શૂન્ય એટલે કે બહુપદીમાં એક્સની જે કિંમત મૂકતા બહુપદીનો જવાબ શૂન્ય આવે તેને કહેવામાં આવે છે બહુપદીના શૂન્ય. બરોબર છે? તો એનું એક નાનું ઉદાહરણ જોઈએ કે જ્યારે p of x is equal to x plus 1 હોય તો તમને અહીંયા ખ્યાલ આવશે કે હું x ની જગ્યાએ એવું તો શું મૂકું કે જેથી આપણી બહુપદી શૂન્ય થઈ જશે. તો જ્યારે તમે x ની જગ્યાએ -1 મૂકશો તો -1 + 1 જવાબ શું થઈ ગયો? શૂન્ય થઈ ગયો. તો અહીંયા મેં શું વાપર્યું છે? x is equal to -1. તો આ x is equal to જે -1 છે તે આપણી બહુપદીનો શૂન્ય કહેવાય છે. હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે નીચેની બહુપદીમાં x ની કિંમત મૂકતા બહુપદીની શું કિંમત મળશે? તો તમે અહીંયા જુઓ x is equal to શું છે? 1. બહુપદી આપણી કઈ છે? p of x is equal to 5x² - 3x + 7. તો જ્યારે તમને આ રીતે બહુપદીની કિંમત શોધવાની કીધી હોય ત્યારે સૌપ્રથમ જ્યાં પણ બહુપદીમાં તમને x જોવા મળે છે તે બધી જ જગ્યાએ શું મૂકી દેવાનું રહેશે? 1 મૂકવાનું રહેશે. તો અહીંયા જુઓ p of 1 is equal to 5 1² -3 × 1 + 7. હવે જુઓ 1નો વર્ગ તો શું થઈ જશે? 1 થઈ જશે. 3 × 3 + 7 એટલે કે 5 - 3 + 7. તો 5 માંથી 3 જશે એટલે 2 2 + 7 એટલે જવાબ આવી ગયો આપણો 9. p of 1 ની વેલ્યુ શું છે? 9 છે. તો આને બોલાય કેવી રીતે? તો બહુપદી 5x² - 3x + 7 ની x = 1 આગળ કિંમત કેટલી છે? 9 છે. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એમાં લખેલું છે q of y. બરોબર છે? q of y એટલે કે એ પણ બહુપદી જ છે. અહીંયા શું છે? y is equal to શું મૂકવાના છે? 2 મૂકવાના છે. તો ચલો મૂકીએ. 3 × 2³ - 4 × 2 + √11. તો અહીંયા 3 × ચલો 2³ એટલે કે 2³ તો જવાબ થઈ જશે 8 -4 × 2 8 + √11. હવે ઘણા લોકો ઉતાવળમાં આવીને શું કરશે? 8 - 8 શૂન્ય કરશે અને પછી 3 જોડે ગુણાકાર પણ શૂન્ય થઈ જશે. પણ એવું કરવાનું નથી. આપણને ખબર છે એક રૂલ નાના હતા ત્યારે ભણતા હતા, ભાગુસબા. જ્યારે સાદુરૂપ આપો ત્યારે આ વસ્તુ કરવાની, એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો ચલો અહીંયા ગુણાકાર વાળું પદ છે એટલે 8 તરી 24 -8 + √11. તો જ્યારે 24 માંથી 8 જશે તો જવાબ આવશે 16 √ √11. તો આ શું મળ્યું આપણને? q of 2. એટલે કે બહુપદીની 2 આગળ વેલ્યુ કેટલી છે? 16 + √11. હવે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા શું લખ્યું છે? t is equal to a મૂકવાના છે. મેં તમને પહેલા પણ કીધું છે અહીંયા ચલ કયો વાપરેલો છે? t વાપરેલો છે. તો જુઓ સૌથી પહેલા t ની જગ્યાએ a. જ્યાં પણ તમને t જોવા મળે એની જગ્યાએ મૂકી દેવાનો રહેશે a. તો હવે p of a કેટલા થઈ ગયા? a ની 4 ઘાત એટલે કે 4a⁴ + 5a³ -a² + 6. આ આપણો જવાબ રહેશે. હવે જો સેકન્ડ એક્ઝામ્પલ. ચકાસો કે -2 અને 2 એ બહુપદી x + 2 ના શૂન્ય છે કે નહીં. તો આપણે આગળ વાત કરી એ રીતે, જો આ x is equal to -2 અને x is equal to 2 આ બહુપદીમાં મૂકીશું
પણ જ્યારે બહુપદીની કિંમત શૂન્ય આવશે તો જ કહી શકાય કે તે બહુપદીનું શૂન્ય છે. તો ચલો સૌથી પહેલા x ઇઝ ઇક્વલ ટુ -2 માટે આપણી બહુપદી કઈ છે? p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2. હવે જ્યાં તમને x દેખાય છે એની જગ્યાએ શું મૂકવાના છે? -2. તો p ઓફ -2 ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 2. જવાબ શું આવી ગયો? શૂન્ય આવી ગયો. આનો મતલબ કે x ઇઝ ઇક્વલ ટુ -2 એ આપેલ બહુપદી નું શૂન્ય છે. હવે એ જ વસ્તુ વાત કરીએ કે જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 2 માટે તો p ઓફ x આપણી આપેલ બહુપદી છે. જ્યાં પણ x દેખાય ત્યાં હવે શું મૂકવાના છે? 2 મૂકવાના છે. માટે p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2. તો p ઓફ 2 ની વેલ્યુ અહીંયા શું મળે છે? 4 મળે છે, એટલે કે 0 મળતી નથી. માટે x ઇઝ ઇક્વલ ટુ 2 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. બરોબર છે. એના પછીનું એક્ઝામ્પલ જુઓ. હવે આ એક્ઝામ્પલમાં તમને કંઈક નવું જોવા મળે છે. જુઓ, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 1 ના શૂન્યો શોધો. હવે અત્યાર સુધી તો આપણને x ની વેલ્યુ આપી દીધી હતી અને બહુપદીની કિંમત શોધતા હતા, પણ અહીંયા તો તમારે શું શોધવાનું છે? શૂન્ય શોધવાનું છે. શૂન્ય એટલે શું? કે x ની એવી કિંમત શોધવાની છે કે આપણને બહુપદી શું મળે? અહીંયા 0 મળવી જોઈએ. તો આપણે શરૂઆત જ ત્યાંથી કરીએ કે ધારો કે p ઓફ x બરાબર 0, પણ અહીંયા p ઓફ x બરાબર તો શું આપેલા છે? 2x પ્લસ 1 બરાબર 0. તો હવે જુઓ, અહીંયા તમને ફક્ત x જ એવી કિંમત છે કે જેની ખબર નથી, તો આપણે x ને કરતા બનાવવાનો રહેશે. હવે આગળ મેં તમને હમણાં જ વાત કરી કે જ્યારે આપણે સાદુરૂપ આપીએ છીએ ત્યારે આપણે કયું સૂત્ર વાપરીએ છીએ? ભાગુસબા. પણ જ્યારે આપણે આ રીતે x ને કરતા બનાવવાનો હોય ત્યારે આપણે આનાથી ઉલટું, એટલે કે સબાગુભા આ સૂત્ર વાપરવાનું રહેશે. એટલે કે જ્યારે આપણે x ને કરતા બનાવવો છે તો એના જોડે સૌથી પહેલા સરવાળા કે બાદબાકી વાળા પદ દૂર કરવાના રહેશે. તો આપણને દેખાય છે કે આ x સાથે સૌથી પહેલા +1 છે, તો એ +1 ઇક્વલ ટુ ની બીજી બાજુએ જશે તો ચિહ્ન બદલાઈને થઈ જશે -1. તો x ના જોડે હવે છે ગુણાકારમાં 2. સરવાળા બાદબાકી વાળું પતી ગયું. હવે ગુણાકાર વાળું પદ. તો ગુણાકારમાં 2 છે, તો એ ગુણાકાર જ્યારે બરાબરની બીજી બાજુએ જશે તો થઈ જશે ભાગાકાર. એટલે કે 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો અહીંયા તમને x ની કિંમત શું મળી? -1/2. તો શું આપણો આ જવાબ સાચો છે? તો એ ચેક કરવા માટે કંઈ નહીં, આપણે જે પણ x ની કિંમત મળી છે તે કિંમતને આપણી બહુપદીમાં મૂકીને ચેક કરીએ. દાખલામાં તો ફક્ત આપણે આટલા સુધી જ કરવાનું છે, પણ આ તો આપણો આન્સર સાચો છે કે નહીં એ ચેક કરવા માટેની રીત છે. તો આ x ઇઝ ઇક્વલ ટુ -1/2 આમાં મૂકીએ તો શું છે? p ઓફ -1/2 2 ગુણ્યા -1/2 +1. તો જુઓ અહીંયા 2 ભાગાકારમાં 2 ગુણાકારમાં કેન્સલ થઈ ગયા, તો વધ્યા શું? -1 + 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આપણે જ્યારે x ઇઝ ઇક્વલ ટુ -1/2 મૂકીએ છીએ ત્યારે બહુપદીની કિંમત શું આવી ગઈ? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. બહુપદીની કિંમત આપેલા x ની કિંમત માટે શોધો. બરોબર છે. તો કંઈ નહીં, આમાં x ઇઝ ઇક્વલ ટુ -1 છે, તો જ્યાં પણ તમને x દેખાય ત્યાં શું મૂકી દઈએ? હવે -1. તો 5 × -1 -4 × -1² + 3. હવે તમે આ ગુણાકાર જુઓ. 5 ગુણ્યા 1 તો 5 થઈ જશે, પણ 5 પ્લસ છે,
અને એક માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ. અહીંયા 4 એકા 4 તો થઈ જશે, પણ 4 માઇનસ છે અને એક માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, અને લાસ્ટમાં છે પ્લસ 3 તો -5 વત્તા 4 તો -1 વત્તા 3 તો જવાબ આવી જશે 2. અહીંયા એક્ઝામ્પલ છે P(2) માટે નીચેની બહુપદીની કિંમત શોધો. અત્યાર સુધી તમને x આપી દીધો હતો, પણ અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે P(2) લખેલા છે, એટલે કન્ફ્યુઝ થવાની કોઈ જ જરૂર નથી. હવે અહીંયા x ની જગ્યાએ શું લઈ લેવાના? 2 લઈ લેવાના. તો P(2) ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2 પ્લસ 2 ઇન્ટુ 2 નો સ્ક્વેર માઇનસ 2 ની 3 ઘાત. અત્યારે સાદુરૂપ નહીં આપીએ, 2 નો વર્ગ કેટલો થશે? 4. 2 ની 3 ઘાત થશે 8, એટલે કે 2 વત્તા 2 4 દુ 8 માઇનસ 8 પ્લસ 8 માઇનસ 8 કેન્સલ, તો 2 વત્તા 2 જવાબ આવી ગયો 4. એના પછી જુઓ ફરીથી એ જ છે P(2) જ મૂકવાના છે, તો x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 માઇનસ 1 2 પ્લસ 1 2 માઇનસ 1 તો 1 2 પ્લસ 1 તો 3 તો 3 એકા 3. આ થઈ ગયું છે. એના પછીનો એક્ઝામ્પલ, નીચે આપેલી બહુપદીની સામે x ની કિંમત આપેલી છે, દેખાય છે. એ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. હવે શૂન્ય છે કે નહીં એ ચકાસવા હોય તો x ની કિંમત મૂકવાની. જો બહુપદીની કિંમત શૂન્ય મળશે તો થશે, અને નહીં મળે તો નહીં થાય. તો ચલો મૂકીએ. સૌથી પહેલા 4/5. તો જો અહીંયા 5 ગુણ્યા 4/5 માઇનસ પાઈ, 5 5 કેન્સલ, તો જવાબ શું આવ્યો? 4 માઇનસ પાઈ. હવે 4 માઇનસ પાઈ તો શૂન્ય છે નહીં, માટે x બરાબર 4/5 એ બહુપદીનું શૂન્ય નથી. એના પછીનું એક્ઝામ્પલ, -m/l મૂકવાના છે. તો સૌથી પહેલા તો એ પદ એમને એમ લખી દેવાનું. જ્યાં પણ તમને x દેખાય ત્યાં શું લખી દઈએ? -m/l. l કેન્સલ થઈ ગયા, તો -m પ્લસ m બરાબર શું આવી ગયા? 0 આવી ગયા. માટે x બરાબર -m/l એ બહુપદીનું શૂન્ય છે. P(x) ઇઝ ઇક્વલ ટુ 3x² - 1. અહીંયા x ની જો 2 કિંમત આપેલી છે, આપણે એ ચેક કરવાનું છે કે બહુપદીનું શૂન્ય છે કે નહીં. તો સૌથી પહેલા આપણી બહુપદી છે P(x) ઇઝ ઇક્વલ ટુ 3x² - 1. હવે જ્યારે x ઇઝ ઇક્વલ ટુ -1/√3 મૂકીએ ત્યારની વાત, તો x ની જગ્યાએ મૂકી દઈએ -1/√3. અહીંયા 3 -1/√3 નો હોલ સ્ક્વેર -1. હવે અહીંયા કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપજો. 3 ઇન્ટુ, જો ઋણ પદ હોય અને એની ઘાત બેકી સંખ્યા હોય તો હંમેશા માટે એ થઈ જશે પ્લસ. પણ જો ઋણ પદ હોય અને ઘાત એકી હોય તો થઈ જશે માઇનસ. તો અહીંયા જુઓ ઋણ પદ છે, ઘાત બેકી છે એટલે પ્લસ. 1 નો વર્ગ તો 1 થશે, અને √3 નો વર્ગ, હવે જો 3 નો વર્ગ તો આપણને ખ્યાલ છે 9 લખી દઈએ, બરોબર છે, પણ √3 નો વર્ગ એટલે કે વર્ગ વર્ગમૂળ કેન્સલ ને જવાબ આવી જશે 3. તો નીચે લખી દઈએ 3, પાછળ છે -1 એમના એમ, 3 3 કેન્સલ, 1 - 1 જવાબ આવી ગયો 0. માટે x ઇઝ ઇક્વલ ટુ -1/√3 એ બહુપદીનું શૂન્ય છે. બીજું હવે મૂકવાના છે x ઇઝ ઇક્વલ ટુ 2/√3. મૂકી દઈએ. ચલો P(2/√3) ઇઝ ઇક્વલ ટુ 3. હવે જો x ની જગ્યાએ મૂકવાના છે 2/√3 નો હોલ સ્ક્વેર -1. એ જ વસ્તુ 3, અહીંયા તો પ્લસ છે એટલે કોઈ વાંધો આવશે નહીં, પણ 2 નો વર્ગ 4 છેદમાં
√3 નો વર્ગ, તો મેં તમને સમજાયું √3 નો વર્ગ કેટલો થશે 3 - 1, 3 3 કેન્સલ, તો 4 - 1 જવાબ શું આવી ગયો 3, જે 0 છે નહીં. માટે x = 2/√3 એ બહુપદીનું શૂન્ય નથી. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. આપણે આગળ જોયું બહુપદીના શૂન્ય શોધવાના છે, તો યાદ કરો શૂન્ય શોધવાના હોય તો સૌથી પહેલા મેં તમને શું કીધું હતું? ધારો કે p of x બરાબર 0, તો અહીંયા p of x શું છે x + 5, તો x + 5 બરાબર 0, બરોબર છે. હવે જુઓ આગળ વાત કરી હતી ફરીથી એ જ વસ્તુ કે જ્યારે કરતા બનાવવાનો હોય ત્યારે ભાગુ સબાની જગ્યાએ શું વાપરવાનું રહેશે? સબાગુબા, એટલે પહેલા સરવાળો બાદ બાકી, પછી ગુણાકાર ભાગાકાર. તો જુઓ +5 છે, પેલી બાદ જશે તો -5, આપણો જવાબ. નેક્સ્ટ ફરીથી બીજું એક્ઝામ્પલ એ જ છે. સૌથી પહેલા ધારો કે p of x બરાબર 0, p of x અહીંયા શું છે 3x - 2 બરાબર 0. હવે સરવાળા વાળું પદ તો અહીંયા છે નહીં, પણ કયું પદ છે? બાદબાકી વાળું. તો બાદબાકી વાળું પદ જ્યારે બરાબરની બીજી બાજુએ જશે તો એ થઈ જશે પ્લસ. હવે 3 કે જે ગુણાકારમાં છે, જે ગુણાકાર વાળું પદ બીજી બાજુએ જાય તો થઈ જશે ભાગાકાર, અને આ આપણો શું થઈ જાય છે શૂન્ય ઉપર. ચલો હવે એક્ઝામ્પલ છે p of x = ax. એ જ વસ્તુ ધારો કે p of x બરાબર 0. અહીંયા તમે જુઓ a ≠ 0 મેં લખેલા છે. જો a 0 હશે તો આ તો કેવી બહુપદી થઈ જશે? શૂન્ય બહુપદી થઈ જશે, બરોબર છે. એટલા માટે અહીંયા લખેલા છે a ≠ 0. ચલો p of x કેટલા છે? ax = 0. અહીંયા તો જુઓ સરવાળા વાળું પદ પણ નથી કે બાદબાકી વાળું નથી, સીધું કઈ આવી ગયું ગુણાકારનું. તો ગુણાકાર વાળું પદ જ્યારે પેલી બાદ જશે તો શું થઈ જશે? ભાગાકાર. 0/a, અને 0/a એટલે જવાબ આવી ગયો 0. તો અહીંયા x = શું મળી ગયા? 0 મળી ગયા. અને એના પછીનો એક્ઝામ્પલ p of x cx + d છે. તો સૌથી પહેલા ધારવાનું છે p of x બરાબર 0. તમે ક્વેશ્ચનમાં જુઓ c ≠ 0, c 0 નથી. c અને d એ વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે કે આ બંને કેવી કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે, બરોબર. તો ચલો p of x ની જગ્યાએ cx + d બરાબર 0. હવે +d છે, પેલી બાદ જશે તો કેવો થઈ ગયો -d. c ગુણાકારમાં છે, પેલી બાદ જશે તો ક્યાં થઈ જશે? ભાગાકારમાં, બરોબર છે. તો x = -d/c, બરોબર છે. આ થયા આજના ધોરણ 9ના ચેપ્ટર 2 બહુપદીના કેટલાક ટોપિક જોયા છે. આના પછીના નવા ટોપિક આપણે બીજા વિડીયોમાં જોઈશું. જે પણ દાખલા ન આવડે તે નીચેના કમેન્ટમાં લખી શકો છો. And thank you so much, and like, share and subscribe my channel Hemil Sathwara.